હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને આજે આફ્ટર 15 ડેઝ કે હું 15 દિવસ પછી પાછું વ્લોગ સ્ટાર્ટ કરું છું. અને આટલા દિવસથી વ્લોગ નહોતો આવતો એનું એક જ રીઝન હતું કે હમણાં અમે થોડું નવું સ્ટાર્ટઅપ કર્યું. તમે ઇન્સ્ટાની અંદર જોડાયેલા હશો તો તમને આઈડિયા હશે. અને બસ એમાં જ થોડો ઘણો વર્કલોડ રહેતો હતો, એના લીધે હું એડિટિંગ નથી કરી શકતી અને કામ બહુ જ હતું, તો એના માટે હું વ્લોગ શૂટ નથી કરી શકતી. અને ક્યારેક મેં ઇન્સ્ટામાં ઇન્ફોર્મ બી કર્યું હતું કે હું વ્લોગ જલ્દીથી સ્ટાર્ટ કરીશ, કેમ કે વ્લોગ લઉં તો મારે એડિટિંગનો ટાઈમ નથી હોતો. તો કંઈ નહીં, ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 6:30 અને હવે અત્યારે અમારે નીકળવાનું છે બહાર. અને ક્યાં જઈએ છે, કોણ આવે છે સાથે અને કઈ રીતે જઈએ છે, બધું જ તમારી સાથે શેર કરીશ. અને સ્મિત આવે છે, તમને મળાવી લઉં. બાકી કંઈ નહીં, પહેલાં જેવો સપોર્ટ કરતા હતા એવો સપોર્ટ કરતા રહેજો. અને ડેલી વ્લોગ આવે એવો હું 100% ટ્રાય આજથી કરવાની છું. આઈ નો કે 15 દિવસનો ગેપ થઈ ગયો છે એટલે થોડા ઘણા વ્યુઅર્સમાં ને એમાં તકલીફ પડશે, પણ આઈ એમ કૂલ, કોઈ જ વાંધો નહીં. તો કંઈ નહીં ગાઈસ, સ્મિત આવી ગયો છે, તમને મળાવી દઉં. હેલો સ્મિત. હાય, કેમ છે? બસ મજામાં. કેટલા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો નહીં? આપણે ક્યાં જઈએ છીએ બધું આપણે પછી બતાવીશું કે સરપ્રાઈઝ છે અત્યારે ક્યાં જઈએ છીએ. ઓકે સો ગાઈસ, ફાઇનલી અમે નીકળી ગયા છે ને અત્યારે લેવા જવાનું છે મયંકને, પછી ત્યાંથી જવાનું છે પ્રેમના ત્યાં. અને અત્યારે યશ આવી ગયો છે, હું તમને મળાવી લઉં. હેલો. જે એવું કહે છે કે મારા કંઈ જરૂર નહીં, એવું કહે છે. આજે સ્મિત જોડે આગળ બેસી ગયો છે મારી જગ્યા ઉપર. અને બધા ક્યાં જઈએ હમણાં રિવીલ કરીશ કે ક્યાં જઈએ છે, તો બન્યા રહેજો. એકલું જવાનું છે તારે? પ્રેમના ઘરે આવી ગયા છીએ અને ખુશીનો વેઇટ કરીએ છીએ, તો જોઈએ. સો અમે જઈએ છીએ વોટર પાર્ક. તો તો અમે ત્યાં જઈને હું તમને બતાવું કે અમે કયા વોટર પાર્કમાં જઈએ છીએ. અને આજે તો બહુ જ મસ્તી કરવાની છે, બહુ જ મજા આવવાની છે. બિકોઝ હું તો રાઈડમાં બેસતી નથી, આ લોકો રાઈડ લવર છે. તો કંઈ નહીં, મને તો બીક લાગે જ છે ઓલરેડી, પણ હું આજે સ્ટેબલ થઈને તો આવી જ છું કે હું 1-2 રાઈડમાં બેસીશ. પણ પછી ત્યાં ગયા પછી, અને હજી પણ અમારા સાથે બધા ઘણા બધા છે, ત્યાં જઈને હું તમને બધાને મળાવું. તો બન્યા રહેજો. વોટર પાર્ક ને જો આ બધા કેવા ઉતરે છે. હાય, કેમ છે? મજામાં? બસ. શું રોશની મજામાં? જઈ લો. સો ગાઈઝ, જો જઈ લો બતાવું તમે. સો ફાઇનલી અમે વોટર પાર્ક આવી ગયા છે. બોલો, તમે બહુ વહેલા પહોંચી ગયા. તમે મોડું કર્યું, વહેલા તમારે આવવાનું હતું. 8 વાગે આવી જજો, 8 વાગે આવી જજો. આયા વળી. ચલો આપણે કેટલી બૂમો પાડી ફોટા પડાવવા માટે અમારી જોડે. તમે આનું લેવાનું હતું. સો ગાઈસ, ફાઇનલી અમે વોટર પાર્ક પહોંચી ગયા છે અને અમે આવ્યા છીએ ફેમિલી ફનમાં. ઓલમોસ્ટ અમે દર વર્ષે અહીંયા જ આવે છે, કેમ કે અમને અહીંની સર્વિસ ને બધું સારું લાગે છે. જો આ બધા કોસ્ચ્યુમ માટે છે, બધા આવી રહ્યા છે. ગાઈસ, બધા અહીંયા સનસ્ક્રીન લગાવી રહ્યા છે, જેમ કે કાળા જ ના પડવાના હોય. બધા ભરીને લગાવે છે. ના તો જો. સો ગાઈસ, ફાઇનલી અમે અહીંયા બ્રેકફાસ્ટ માટે આવ્યા છીએ. તો બ્રેકફાસ્ટમાં શું છે હું તમને બતાવી દઉં. ગાઈસ, બ્રેકફાસ્ટ ઇડલી છે,
પૌવા સાંભાર અને જો બધા જ બેસી ગયા છે જમવા માટે, સોરી બ્રેકફાસ્ટ માટે. તો કંઈ નહીં, ચલો મળીએ પછી. તો ગાઈઝ આ બધા જો રાઈડો કરી રહ્યા છે. યસ સો ગાઈઝ આ લોકો જો હાય હાય સો ગાઈઝ ત્યાં બંને જણા પડી ગયા છે. જો તમે છે રસ, પુલાવ, પૂરી, છોલે. બસ જમી લઈએ. બધા બેસી ગયા છે જમવા માટે. જો આ ભાઈ તો ફોનમાં છે, પેલા લોકો હજી લે જમવાનું. ખુરશી કાઢવી પડશે. ગાઈસ બધા જો સ્મિત પણ આવી ગયો છે જમવાનું લઈને. નહીં સ્મિત? ખુશીને બધા જો જમે. ચલો ગાઈસ જમીન મળીએ. હેલો ગાઈસ, અમે લોકો બધા નહીં ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ. ગાઈઝ અમે ફ્રેશ થઈ ગયા છે. તમે જોઈ શકો છો સ્કિનમાં મને બહુ રિએક્શન જેવું થઈ ગયું છે. અને આ લોકો જો સો બધાને થોડું ઘણું સ્કિનનું થઈ ગયું છે. મારા જો કે મેં આ લગાવી હતી. બધાએ અમે લગાવી હતી સનસ્ક્રીન, પણ ખબર નહીં, આઈ ડોન્ટ નો. કંઈ નહીં, તો હવે જઈએ છીએ, જવાનું છે મંદિર, તો ત્યાં જઈને મળીએ. હા ચલો, ઓકે. તો હેલો ગાઈસ, હવે ફ્રેશ થઈ ગયા છે. હવે જઈએ છીએ મંદિરે. કયા મંદિરે? બરડી માતાનું મંદિર છે ત્યાં રસ્તામાં ઓન ધ વે. ઓકે. સો ગાઈઝ ફાઇનલી અમે પહોંચી ગયા છે માતાજીના મંદિરે, મેરડી માના મંદિરે. કડીની અંદર 7 માળનું મંદિર છે.
સો જે બધા આવ્યા હોય મને કમેન્ટ કરજો અને સરસ માતાજીના દર્શન કરવાના છે. તો ચલો તમને બધાને દર્શન કરાવું, તો બન્યા રહેજો. સો ગાઈસ ફાઇનલી માતાજીના દર્શન કરી દીધા છે અને હવે જઈશું ઘરે. બધાને બહુ જ થાક લાગ્યો છે કેમ કે આખો દિવસ પાણીમાં રાઈડ કરતા થોડું ઘણું રહેવાનું. બહુ સરસ માતાજીના દર્શન થઈ ગયા. સ્કિનની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે, તમે જુઓ છો, તમે જોઈ શકો છો સ્કિનની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. કંઈ નહીં, તો બન્યા રહેજો મારી સાથે. સો ગાઈઝ અમે આવ્યા છીએ જાસલપુર. મેલડી માતાનું મંદિર છે અને બહુ જૂનું મંદિર કહેવાય ને લોકેશન પણ બહુ મસ્ત છે. બેસવાની જગ્યા હતી, સુવિધા બધી બહુ સરસ છે અને સરસ આવ્યા ત્યારે માતાજીની આરતી ચાલતી હતી ને સરસ મજાના દર્શન થયા. તો અત્યારે બધા જો યસ ઝૂલો ઝૂલી રહ્યો છે. સો ફાઇનલી ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને ફ્રેશન અપ થઈને હવે સૂવાની તૈયારી કરીશું. અને આજના દિવસમાં બહુ જ મજા આવી ગઈ. તમે જોયું એમ વોટર પાર્કની અંદર અમે બધાએ બહુ જ એન્જોય કર્યું. એન્ડ હા, કે હું તમને બધાને સજેસ્ટ કરીશ કે જો તમે વોટર પાર્કમાં જાઓ છો તો સનસ્ક્રીન સાથે લઈને જજો, કેમ કે અમે પણ બધાએ લગાવી હતી પણ ઘણા લોકોને ત્યાં વોટર પાર્કનું જે પાણી હોય બધું કેમિકલવાળું, એના લીધે રિએક્શન આવે છે. તમે મને પણ જોઈ શકો છો, ઘણી બધી મારા આખા ફેસ ઉપર એવું થઈ ગયું છે, પણ મેં સ્કિન કેર કરી દીધી છે. તો કંઈ નહીં, એવું બધું તો રહેશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને વધુમાં વધુ શેર કરી દેજો. તો મળીએ કોઈ નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. બાય.